આપણે અત્યારે ગણતરી કરવી તો કલાક મિનિટમાં કરી શકે. 60 સેકન્ડ હોય તો એને 1 મિનિટ થાય. પછી 60 મિનિટ ભેગી કરો એટલે 1 કલાક થાય. 3 કલાક ભેગી કરો એટલે 1 પ્રહર. 4 પ્રહર ભેગા કરો એટલે 1 દિવસ થાય. એટલો જ પાછો 4 પ્રહર ની રાત થાય. 8 પ્રહર એને દિવસ રાત અહોરાત્ર કહેવામાં આવે જ્યોતિષની ભાષામાં. આવા 7 દિવસ ભેગા કરો એટલે સપ્તાહ બને. 2 સપ્તાહ ભેગા કરો એટલે પક્ષ થાય. 2 પક્ષને ભેગા કરો એટલે 1 માસ. 2 માસ ભેગા કરો એટલે 1 ઋતુ. આપણે ત્યાં ઋતુ 6 છે. પ્રત્યક્ષ અનુભવાતી ઋતુ 3, પણ હકીકતમાં ઋતુ 6 છે. વસંત પ્રત્યક્ષ ન અનુભવાય, ગ્રીષ્મ અનુભવાય, વર્ષા અનુભવાય, ઠંડી અનુભવાય, પણ આ હેમંત ઋતુ છે એ પ્રત્યક્ષ અનુભવ ન થાય, પણ એ વાતાવરણમાં દેખાય. વસંત ઋતુ છે એ ઝાડને જુઓ ત્યારે દેખાય કે અત્યારે વસંત ચાલે છે. એટલે ઋતુ 6 છે. 2 મહિનાની 1 ઋતુ. એવી 3 ઋતુ ભેગી કરો એટલે અયન બને. અયન આપણે ત્યાં વર્ષના 2 અયન હોય, એક દક્ષિણ અને એક ઉત્તર. દક્ષિણાયન અને ઉત્તરાયન. આ સૂર્ય ભગવાન છે ને આમ સીધા નો ચાલે, આમ નવીન ચાલે. શહેરોમાં તો લોકોને ગામડામાં લોકોને બહુ ખ્યાલ આવે ખેતીમાં, કારણ કે એને આ સૂર્ય જોવે એટલે, સૂર્ય દેખાય એટલે. શહેરોમાં તો ક્યાં બધું દેખાય છે. સૂર્ય ભગવાન આમ પૂર્વથી નીકળે પછી આમ નમીન ચાલે, સીધા નહીં. સીધા તો માત્ર 1 જ દિવસ હોય, જે દિવસે દિવસ અને રાત બિલકુલ સરખા હોય. દાખલા તરીકે 12 કલાકનો દિવસ હોય, 12 કલાકની જ રાત હોય. અને આ સૂર્યની ગતિ છે એ જરા ઓછી વધતી થયા કરે છે. એટલે માટે દિવસ ક્યારેક મોટો હોય, રાત ટૂંકી હોય. રાત મોટી હોય તો દિવસ ટૂંકો હોય. એ સૂર્યની ગતિને આધારે આપણો જે ગણિત છે ને એ સૌર ગણિત છે જ્યોતિષનું. સૂર્યને આધારે છે. અને કરોડો વર્ષથી એમ નામ ચાલે. હજી 1 પણ સેકન્ડનો ફરક નથી આવ્યો. આપણા ખગોળ, આપણું સનાતન ધર્મનું જે ખગોળ છે, 1 પણ સેકન્ડનો ફરક નથી. કરોડો વર્ષથી ચાલે છે. અત્યારે પણ આપણું ખગોળનું ગણિત 100 વર્ષ પછી સૂર્યગ્રહણ ક્યારે થવાનું છે અત્યારથી કહી દે છે. 100 વર્ષ પછી સૂર્યગ્રહણ ક્યારે થશે અને પાછું કેટલા વાગે સ્પર્શ થશે, કેટલી મિનિટે સ્પર્શ. આ ગણિત છે આપણું. બીજા બધા ગણિતમાં થોડીક શું કહેવાય, હજી બરાબર બેઠું નથી. ઇસ્લામમાં તમે જુઓ તો ઈદ મનાવી તો ચંદ્ર ઉગે એ જોયા પછી ડિક્લેર થાય કે ભાઈ આ ઈદ હવે આપણે મનાવીએ, કારણ કે ચંદ્ર દેખાણો છે. એના માટે કમિટી બને, ચાંદ કમિટી. ક્રિશ્ચનોમાં શું, એનું જે પંચાંગ છે એમાંય ગડબડ છે. હજી પણ દર વર્ષે 11 મિનિટ ઘટે છે એ લોકો. આપણે
આપણે ત્યાં લગભગ આમાં તારીખ અને મહિના આપણે આપણા મહિના જોઈએ તો ડિસેમ્બરમાં લગભગ માગશર મહિનો આવે, એપ્રિલમાં લગભગ કયો મહિનો આવે? એપ્રિલમાં ચૈતર આવે. દિવાળી લગભગ ઓક્ટોબર નવેમ્બરમાં આવે. હા, પણ 250 વર્ષ પહેલા પોપ ગેગરી એને થયું કે આ તો ગડબડ થાય છે, આ તો ડિસેમ્બરમાં માગશર મહિનો આવે, હવે તો ઠેઠ માર્ચમાં માગશર મહિનો આવશે. આવું થાય ને, કારણ કે આપણું તો પરફેક્ટ છે. પછી એ લોકોએ 250 વર્ષ પહેલા લીપ યર બહાર પાડ્યું આ એડજસ્ટ કરવા માટે. ફેબ્રુઆરી 28, ફેબ્રુઆરીના દિવસો કેટલા? પણ 3 વર્ષ પછી ફેબ્રુઆરીના 29 આખો દિવસ વધારવો પડ્યો, કારણ કે એના ગણિતમાં ગડબડ છે. બહુ મેથ્યા નથી બેઠવું છે. અને આપણું કરોડો વર્ષથી એમ નામ ચાલ્યું આવે છે, કરોડો વર્ષથી. ભાગવતમાં જ્યોતિષ છે, બહુ જ્યોતિષ છે. જ્યોતિષ એ તો વેદનું અંગ છે, વેદાંગ છે. જોનારા ખોટા હોય એ જવાબદારી જોનારની છે, બાકી જ્યોતિષ સાચું છે. ગ્રહોની અસર માણસના ઉપર હોય છે, શું કામ ન હોય? થાય છે. સ્થિતિ પરિસ્થિતિ એ ગ્રહોના આધારે માણસની બદલાય છે. પણ જોનારો યથાર્થ એ હોવો જોઈએ. એનું નામ જ્યોતિષ છે. જ્યોતિ એટલે પ્રકાશ. મારા ને તમારા જીવનમાં પ્રકાશ ફેલાવી શકે એનું નામ જ્યોતિષ. આગળ આપણને ઉજવાળું કરી દે કે હવે આપણે કેવી રીતે જીવવું, એનું એ અજવાળું કરી દે, એ જ્યોતિષ છે. એટલે ગ્રહોની ગતિ, આ 2 અયન, દક્ષિણ અને ઉત્તર, આ 2 અયનને ભેગા કરો એટલે 1 વર્ષ બને. અને 10 વર્ષનો દશકો માનવામાં આવે ને 100 વર્ષનો સૈકો. આ 100 વર્ષનો જે સૈકો છે ને એ આપણું આયુષ્ય માનવામાં આવ્યું છે, માણસનું આયુષ્ય.